નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આપણે વાત કરીશું આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કે જે ગુજરાતમાં આવીને ગયા અને તેમણે ઘણી બધી વાત કરી હતી અને સાથે તેના પર આપણે વાત કરવાના છીએ. આજે રોડ રસ્તાને લઈને તેમણે ખાસ કરીને વાત કરી છે. ખાસ પેકેજ પણ તેમણે આપ્યું છે 20,000 કરોડનું મસ્ત મોટું પેકેજ. અને નેશનલ હાઈવેઝ આપણે જે છે, કારણ કે સીએમએ રજૂઆત કરી હતી કે 3 અલગ અલગ જે હાઈવેની આપણે વાત કરીએ તો જેનું સમારકામ કે જે જલ્દીથી પૂર્ણ થાય, જલ્દી બની જાય અને પ્રજાને એનો લાભ મળે તેના માટે તેમણે રજૂઆત કરી હતી. અને તેના માટે તેમણે ખાસ 20,000 કરોડનું જે જાહેરાત પણ કરી, કેટલી સહાય આપવામાં આવશે ખાસ કરીને એના માટે. આ સાથે અન્ય વાત પણ ઘણી બધી તેમણે કરી હતી, જેમાં આપણે વાત કરીએ તો પ્રજા ટોલ ટેક્સ ભરે છે, આ તેમણે એક વાત કરી. અને સામે તેમને મળે છે શું? સુવિધાના નામે, રોડ રસ્તાની સુવિધાના નામે તો ખાડા અને ઉબડખાબડ રોડ રસ્તા. નેશનલ હાઈવેની આપણે વાત કરીએ તો હાઈવે પર પણ જે મસ્ત મોટા ખાડા કે જે જોવા મળતા હોય છે. ઘણી બધી જે ચર્ચા આજે રોડ રસ્તાને લઈને કરીશું. તેની સાથે આપણે વાત કરીએ ઘણા બધા અત્યારના હાઈવે છે જે ચાલુ છે. અમદાવાદથી રાજકોટ આ હાઈવેની આપણે વાત કરીએ તો ત્યાંના મુદ્દે પણ ઘણું બધું રાજકારણ આની પહેલાં ભૂતકાળમાં આપણે જોયું છે. અને અત્યારે પણ જે કામ ચાલી રહ્યા છે તે જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેના માટે પણ તેમણે ખાસ કરીને વાત કરી છે. સીએમએ પણ રજૂઆત કરી છે. ત્યારે શરમજનક સ્થિતિ આ શબ્દ જે ખાસ કરીને કહી શકાય કે તેમણે વાપર્યો છે કે પ્રજાને આ સુવિધા કેમ નથી મળતી. એમની પાસેથી ટોલ ટેક્સ આપણે લઈએ છીએ તો હાઈવે પર જે આ સુવિધા મળવી જોઈએ તે પ્રજાને કેમ નથી મળતી, અને નથી મળતી તો એક શરમજનક સ્થિતિ કહેવાય આપણા માટે. આ એક જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય મંત્રીની હવે આકલ જ્યારે થઈ છે, આવી ટકોર થઈ છે, ત્યારે અહીંયાનું તંત્ર યોગ્ય કામ કરશે કે કેમ એ પણ એક મોટો સવાલ બની રહ્યો છે. તો ગઈકાલે ખાસ કરી તો ગુજરાતમાં હતા 2 દિવસ, અને તેમાં આપણે વાત કરીએ તો ખેડૂતો પણ તેમને મળવા પહોંચ્યા હતા ભારતમાલા, અને ખાસ કરીને એ વાતને લઈને તેમણે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અલગ અલગ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ખાસ રોડ રસ્તાની સ્થિતિને લઈને નીતિન ગડકરી આની પહેલાં પણ આવ્યા હતા, ત્યારે પણ એમણે આ પ્રકારની એક વાત કરી હતી, ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારે અત્યારે ફરી એક વખત આ ટકોર કરી છે રોડ રસ્તાને લઈને. પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો દુરુપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે, તેમને સુવિધા નથી મળતી તેને લઈને. આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. મયંક વ્યાસ, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, સ્વાગત છે આપનું. અને તેમની સાથે છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, પ્રમુખ છે ટીસીસીના, અને સતત જે રોડ સેફટી અને ટ્રાફિકના કારણે ટ્રાફિકની સંસ્થા સાથે જોડાયેલા છે અને સતત એ માર્ગદર્શન જે અલગ અલગ કાર્યક્રમો કરતા રહે છે. સૌથી પહેલાં વાત કરીશું મયંકભાઈ, આપનાથી શરૂઆત કરીશું. આની પહેલાં પણ જ્યારે નીતિન ગડકરી આવ્યા હતા ત્યારે પણ આ પ્રકારની ટકોર કે જે કરી હતી રોડ રસ્તાને લઈને હોય કે પછી અન્ય બાબતો હોય, ફરી એક વખત આવ્યા છે. પેકેજ ચોક્કસથી જાહેર કર્યું છે, સાથે જ આ ટકોર પણ કરી છે કે ટેક્સના પૈસા આપણે પ્રજા ભરે છે, આપણે ભરીએ છીએ, પરંતુ તેમને સુવિધા નેશનલ હાઈવેઝ પર નથી મળતી. આપની દ્રષ્ટિએ અત્યારના જે હાઈવેઝ છે, નેશનલ હાઈવેઝ જ્યાં કામ પણ ચાલી રહ્યા છે, કેવી સ્થિતિ છે? પહેલા એવું હતું કે બીજા રાજ્યોમાંથી આપણે રોડ ઉપર મુસાફરી કરતા કરતા ગુજરાતમાં આવીએ તો ગુજરાતના રસ્તાઓ એટલા સરસ, સ્મૂધ અને વ્યવસ્થિત હતા તો ખબર પડી જતી હતી કે હવે ગુજરાતમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અને હવે આપણે રાજસ્થાનમાંથી કે રીતે ગુજરાતમાં આવીએ ને તો આપણે ડ્રાઈવર હોય કે કોઈ પણ બસમાં કે રીતે હોઈએ તો ઊંઘ આપણી ઉડી જાય છે, કારણ કે એટલા બધા ભંગાર, એકદમ સાવ રદ્દી રસ્તા અહીંયા ગુજરાતમાં થયા છે. અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી ભંગાર છે. હું તો એવું કહું છું કે આ ગડકરી સાહેબે થોડા વર્ષો પહેલા એવું જોઈતું હતું કે લોકોએ આટલા ભંગાર રસ્તા ઉપર ધક્કા ના ખાવા પડ્યા હોત. કારણ કે તમે જુઓ કે કેવી હાલત છે. આ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો, એ રસ્તે તમે જાવ તો ખરા, તમને થશે. અમે તો કહીએ છીએ કે અહીંયા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ એક સૂત્ર રાખ્યું હતું કે નગરજનો નમસ્તે, કચરો રસ્તે. તો અમે તો એવું કહેતા હતા કે નગરજનો નમસ્તે, ચાલો હવે ભંગાર રસ્તે. એટલે અમદાવાદ શહેરની વાત હોય કે ગુજરાતની વાત હોય, ક્યાંય પણ હોય, ગુજરાતના રસ્તા ભંગાર ને ભંગાર થઈ ગયેલા છે અને બધા લોકોને હેરાનગતિ થઈ છે. બાકી હતું તો આ પેલી પેટ્રોલની અંદર પેલું ઇથેનોલ ભેળવીને એવરેજ બી ઓછી કરી નાખી.
બધાની એવરેજની અંદર વ્હીકલોની અંદર 2-5 કિલોમીટર એવરેજ ઓછી થઈ ગઈ છે. હવે આ પરિસ્થિતિની અંદર ગુજરાતનો વાહન ચાલક જાય તો ક્યાં જાય? બિચારો ટોલ ટેક્સ ભરીને બેવડ વળી જાય. ટોલ ટેક્સ લેવાના અને રસ્તા ભંગાર. પુલ બનાવ્યા, પુલ ઉપર પણ એટલા ભંગાર પુલ કે વાત નહીં પૂછો. પહેલા અમદાવાદ થી રાજકોટ જતી વખતે 4 કલાક થતા હતા, અત્યારે 5 કલાક થાય છે. આ 6 લેન રોડ બની રહ્યો છે. 8 લેન રોડ બનશે ને તો રાત્રે લીમડીમાં રોકાઈને જવું પડશે એવી પરિસ્થિતિ થશે. એટલે કે રસ્તાની હાલત તો ગુજરાતમાં અત્યંત ખરાબ છે. અને બીજું કે જે રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ થોડા સમયમાં રસ્તાને માટે વરસાદ બહુ પડ્યો એ પછી ઉહાપો થયો તે વખતે એવું કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરો ના બનાવેલા રસ્તા છેલ્લા કેટલાક સમયમાં ટૂંકા સમયની અંદર ભંગાર થઈ ગયા હશે તો એ લોકોને બ્લેકલિસ્ટેડ કરી દેવામાં આવશે. તો આ ગડકરી સાહેબ એવા એમના નેશનલ લેવલના કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટેડ કરવાની કેમ વાત કરતા નથી? ભલે 20,000 કરોડ રૂપિયા આપ્યા, ઓછા છે, સારી વાત છે, કારણ કે ગુજરાતનો જે ટોટલ ટ્રાફિક છે ને એમાંનો 35% ટ્રાફિક નેશનલ હાઈવે પરથી પસાર થાય છે સાહેબ. અને નેશનલ હાઈવે એ આમ ધોરી નસ સમાન છે, જીવાદોરી છે. હવે એક સમય આપણા ગુજરાતના રસ્તા સરસ કરતા હતા. હવે અત્યારે તો એટલા ભંગાર રસ્તા. તમે ભાવનગર બાજુ જાઓ તો કઈ બાજુ વળાંક આવે ને સીધા તમે ખાડામાં પડો, કઈ ખબર ના પડે સાહેબ. કેટલા એક્સિડન્ટ થાય છે. અને રોડ સેફટીની તો કોઈ જાણે વાત જ નહીં. પૈસા ઉઘરાવી ને ભંગાર રસ્તા ઉપર ચલાવવાનું. તમે સોમનાથ જાઓ તો આ વંથલી ને બધાના રસ્તાના તમારી પાસે તમારા ટોલ ટેક્સ ટચીને ટોલ ટેક્સ લે છે, ઓછા નહીં. અને રસ્તા કઈ ના હોય. તમે રાજસ્થાનના હદમાં શામળાજીથી ઉદયપુર બાજુ જવા માટે તમે પ્રવેશો તો રસ્તો એકદમ મસ્ત. પેલા લાલુ પ્રસાદ કહેતા હતા ને કે ફલાણી ઢીકણી હિરોઈનના ગાલ જેવા રસ્તા, એવી સરસ રસ્તા આપણને મળે. જેવા ગુજરાતમાં આવ્યા ને એટલે તમારું પેટનું પાણી હાલી જાય ને બહુ હેરાન થઈ જવાય સાહેબ. એટલે છે ને કે રસ્તાની બાબત માટે અત્યંત ખરાબ. હું તમને કહું કે હિંમતનગર વાળો હાઈવે અમદાવાદથી ઉદયપુરનો હાઈવે, એમાં ગુજરાતનો ભાગ જે હિંમતનગર વાળો છે સાહેબ, તમે ચોમાસામાં કે શિયાળામાં કે ગમે તે 12 મહિનામાં જઈ તો જુઓ, ત્યાં એટલા ખરાબ હાલત. પેલો પ્રાંતિજનો ફ્લાયઓવર તો કેટલા વર્ષોથી બનતો જ નથી. શી ખબર શું થયું છે. એટલે આ બધી ત્યાં ગડકરી સાહેબે ત્યાં આગળ મોતીપુરા પાસે હિંમતનગરમાં એમણે જે ચકાસણી કરી એ એરિયાના જે રસ્તા જે થઈ રહ્યા છે એ તમે જુઓ તો ખરા. કેટલા વર્ષોથી, હું માનું છું 5 વર્ષ કરતા 5 થી 7 વર્ષથી એ રસ્તો બને છે, હજી બને છે. અને પછી થાય છે શું કે જે તે વખતે એ રસ્તા માટેના પ્લાનિંગ થયા હોય અને એ વખતે જેટલી રકમની કોન્ટ્રાક્ટ જે કે આપવામાં આવ્યો હોય એને પછી વર્ષો વીતે એટલે પછી પેલો કોન્ટ્રાક્ટર એની રકમ વધારી દે, સરકાર મંજૂર કરે નહીં એટલે પડે લટકે. અને જો પછી કોઈ થાય જ નહીં. કેટલાય ઘરના અને કેટલા રસ્તા એવી રીતે ખરાબ હાલત છે ને કે વાત નહીં પૂછો. ગડકરી સાહેબ જે કઈ અટારી ટનલો બધી બનાવી એના માટે કોલર ઊંચો લખીને બધે ફરતા હશે બરે. બાકી ગુજરાતનો જ્યાં સુધી સવાલ છે નેશનલ હાઈવે ઓથોરિટીના રસ્તા ભંગાર ને ભંગાર છે. જી પ્રવીણભાઈ, જે વાત કરી અત્યારે મયંકભાઈએ પણ વાત કરી અને સાથે જ હાઈવેઝની વાત કરીએ તો 35% ટ્રાફિક જે એમણે પણ વાત કરી અને સુવિધાના નામે જે બ્રિજો બનાવવાની વાત છે અને તેના કારણે પણ ટ્રાફિક થાય છે, તેના કારણે રોડ રસ્તા કે જે હાઈવે ખરાબ થઈ રહ્યા છે. પરંતુ આટલા બધા વર્ષો સુધી એ બ્રિજ બન્યા જ રાખે છે. એક બ્રિજ જે હમણાં વાત કરી હિંમતનગર પાસેનો, તે બ્રિજ પણ વર્ષોથી બની રહ્યો છે. આના નામે લોકોને હાલાકી પડી રહી છે. સમયાંતરે કેમ કામ પૂર્ણ નથી થતું એ પણ એક સવાલ છે. એક બ્રિજ બનાવવા પાછળ આશરે કેટલો સમય જતો હોય છે અને આ કેટલો સમય કરી રહ્યા છે. અમદાવાદ રાજકોટ હાઈવેની વાત કરીએ તો એ પણ ઘણા લાંબા સમયથી જે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. પહેલી વાત તો એ કે તમે મને બોલાવો, તમારો આભાર. દર્શક મિત્રોનો પણ આભાર. બેઝિકલી કે જ્યારે આપણે સ્ટેટની એટલે ઓર્ડર આવી ગઈ કારણ કે આપણે ખાડા ઠીકરામાં ઘૂસી ગયા. બાજુ જતા તો આનંદ આવતો કે આપણે એવા સરસ રસ્તામાંથી હવે ખાડામાં ઘૂસ્યા, હવે આપણે સારા રસ્તામાંથી ખાડામાં ઘૂસી. બેઝિકલી જે કંઈ એનાઉન્સમેન્ટ ગડકરી સાહેબે જે કર્યું ગુજરાતમાં આવીને અને આપણા મુખ્યમંત્રી સાહેબે એમને કહેવું પડ્યું કે અહીંયા ગડબડ ચાલે છે, તો એનો અર્થ એ થયો કે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એમને ડેવલપ કરવા જોઈએ NHAI માટેના એ થયા નથી. એમને જાતે જો બસમાં મુસાફરી કરી અને રસ્તા કેવા છે એ જો ડાયગ્નોસિસ કરવું પડતું હોય તો મારી દ્રષ્ટિએ એ બહુ સારી વાત ના કહેવાય.
મારે ખરાબ શબ્દ નથી વાપરવો, પણ એ મને ગડકરી સાહેબને સોંપતું હોય એવું દેખાતું નથી. હેલો હેલો હા. સ્વાભાવિક છે કે ઘણી વખત એમણે કહ્યું છે કે એમને 140 સ્પીડથી આપણે જઈ શકીએ એવા રસ્તા જોઈએ છે. મારી દ્રષ્ટિએ આપણે 30ની સ્પીડથી પણ ના જઈ શકીએ એવા રસ્તા આટલા બધા ગુજરાતના બેઝિકલી છે. હમ NHAI વાળા શું ધ્યાન રાખે છે એ આપણને બધાને ખબર છે. દાખલા રૂપે આપણે અમદાવાદથી વડોદરા ખાલી એક્સપ્રેસ હાઈવે પર જઈએ તો એ હાઈવે ઉપર એક જ જાતનું કશું વ્યવસ્થિત ચાલતું હોય એવું કંઈ દેખાતું નથી. લોકો હાર્ડ શોલ્ડર ઉપરથી ગાડીઓ ક્રોસ કરે અને એક્સિડન્ટો કરે છે એવા જોઈએ એટલા દાખલા લગભગ રોજ બને છે. હમ એક્સિડન્ટ એટલા બધા થાય છે કે સેફટી જેવી કોઈ ચીજ આપણા હાઈવેઝ ઉપર છે જ નહીં. હમ પ્રયત્ન કરી સ્ટેટિસ્ટિક્સ છેલ્લા 17 વર્ષમાં ખબર છે એક પણ સમય એવો નથી આવ્યો કે જ્યારે આપણા એક્સિડન્ટની અકસ્માતની સંખ્યા ઘટી હોય. એ વધ્યા જ જાય છે. એનો અર્થ કે જે કંઈ પગલાં લઈએ છીએ એ પગલાં વ્યાજબી છે એવું દેખાતું નથી. કદાચ આપણે જે વિચારવાની જરૂર છે, જે નજરે જોવાની જરૂર છે, તો એ નજરથી આપણે જોતા નથી એવું મારું ચોક્કસ માનવું છે. આજે ગડકરી સાહેબે સુરતમાં આવીને કહ્યું, અમદાવાદમાં આવીને કહ્યું કે આમ કરવું જોઈએ, કોન્ટ્રાક્ટરનું ધ્યાન રાખશું નહીં તો અમે એમને જોઈ લઈશું. અરે ભાઈ તમારે જોવા શું કરવા પડે? પહેલા તો જે કોન્ટ્રાક્ટરોએ પ્લાન બનાવીને આપ્યા છે એ પ્લાન સરકાર થવા જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ નથી થતા તો ક્યાં શું ખૂટે છે, કેમ નથી થતા? જો પૈસા આપણે બરાબર આપતા હોઈએ તો કોઈ વ્યક્તિ આપણને બરાબર સેવા આપે, આપણે પૈસા બરાબર ના આપીએ તો આપણને સેવા ના મળે. આજે ગડકરી સાહેબે બસમાં બેસી મુસાફરી કરી અને રસ્તા કેવા છે એ જોયું અને 200 કિલોમીટર હવાઈ યાત્રા કરી અને નક્કી કર્યું કે રસ્તા કેવા છે. મને એ સમજ નથી પડતી કે હવાઈ યાત્રા કરીને રસ્તામાં ખરાબી શું જી કેટલા ગામ ડૂબે છે એ કદાચ આપણે હવાઈ યાત્રા કરીને જોઈ શકીએ, પણ રસ્તાની ક્વોલિટી કેવી રીતે જોઈ શકે ગડકરી સાહેબે? મને હજી એ સમજાતું નથી. એમને પોતે જો સરપ્રાઈઝ વિઝિટ કરવી પડે, કંઈ પણ તમારે શોધવું છે કે ક્યાં શું ગડબડ છે તો એ સરપ્રાઈઝ વિઝિટથી શોધી શકાય. બાકી તમે આવો તો તમને બધા ભૂલાર કરે. હમણાં બધા વિડીયો મેં જોયા જે જગ્યાએ હતા ત્યારે અવેલેબલ ઇન્ટરનેટમાં, તો લોકો એમને ફુલાર આપે છે, એમની આગતા સ્વાગતા કરે છે, બધું દેખાય છે. હવે એ ઇમ્પોર્ટન્ટ નથી મારી દ્રષ્ટિએ. ઇમ્પોર્ટન્ટ એ હતું કે રસ્તા કેવા છે, કેટલા ખાડા છે, ક્યાં ગડબડ છે. હવે બ્લેક સ્પોટ એમને શોધાવડા બહુ સારું કર્યું. 14,000 બ્લેક સ્પોટ છે, એમાંથી 6,000 બ્લેક સ્પોટ સરખા થઈ ગયા છે. તો ભાઈ બ્લેક સ્પોટ થાય છે શું કરવા? જે લોકો પ્રોપરલી કરતા નથી. આપણી પાસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ બ્રેઇન છે દુનિયામાં. આપણે તો નિકાસ કરીએ છીએ આપણે બ્રેઇન્સની. અમેરિકા જેવા દેશો, ઇંગ્લેન્ડ જેવા દેશો, અને આપણા એન્જિનિયરો જઈને એમના રસ્તા સરખા બનાવે છે અને આપણા એન્જિનિયરો આપણા રસ્તા સરખા નહીં બનાવે. એ કેવી રીતે ચલાવી દેવાય? બેઝિકલી તો મારી દ્રષ્ટિએ પહેલા એ જ ખૂટે છે કે આપણે ધ્યાન નથી આપતા. ગડકરી સાહેબે આવીને અહીંયા બીક બતાવવી પડી કોન્ટ્રાક્ટરોને અને એન્જિનિયરોને સાચવનારાને. તો ભાઈ તમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દરેક ચીજના નક્કી કરો, એમાંથી જરા પણ ડેવિએટ થાય તો એમની જે એકાઉન્ટેબિલિટી જેની એવી લેવાની હોય એને શું પનિશમેન્ટ થશે, એના શું દંડ થશે એ પણ લખો. આપણે ત્યાં એક પણ પુલ ઉપર ક્યાંય એવી નોંધ થતી નથી કે આ એન્જિનિયર કોણ બનાવે છે, એને બનાવવાનું ક્યારે ચાલુ કર્યું અને એને ક્યારે પૂરું કરવાનું છે, આ ક્યાંય આપણે ત્યાં આવતું જ નથી. જી જી ચોક્કસથી એવું દેખાય છે મને. ચોક્કસથી ઘણી બધી બાબત જણાવી મયંકભાઈ. જે એક વાત એ પણ ચોમાસાની સિઝન હમણાં ગઈ અને ત્યારે પણ રોડ રસ્તાની હાલત શું થઈ અને તેને પણ સમારકામ કરવાનો આદેશ છૂટી ગયો છે. અમદાવાદની પણ વાત કરીએ તેમાં, પરંતુ
કેટલા કામ થયા છે એ સમારકામ અત્યારે ઘણી બધી જગ્યાએ ચાલુ છે. ઉપર ડામરનું જે ઠીકડા મારવાના અત્યારે ચાલુ છે, ક્યાંક રસ્તા કે આખા નવા બનાવવાના ચાલુ છે, પરંતુ ફરી વરસાદ આવશે એટલે એ રૂટની હાલત ફરી એક વખત શું થવાની છે એ પણ આપણને ખબર છે. આ તો થઈ શહેરની અંદરની વાત. શહેર બહારની જે હાઈવેઝની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, શું આ જે ટકોર કરવામાં આવી છે આની પહેલાં પણ કરી હતી, પરંતુ ફરી એક વખત કરી છે. બ્લેકલિસ્ટ કરવાની પણ વાત કરી છે અત્યારે નીતિન ગડકરીએ ગઈકાલે જે માહિતી છે તે પ્રમાણે. તો શું તંત્ર હવે આ કામગીરી ઝડપી બનાવશે કે પછી હતું એનું એ જ? મયંકભાઈ. હાજી, હવે વાત એવી છે કે બધા ઘરના બધા કોન્ટ્રાક્ટરો ભેગા કર્યા હશે ને તો કશું થવાનું નથી, એ નક્કી વાત છે. એ આ જ ધંધા ચાલે છે, પ્રજા હેરાન થાય છે. કાનાબાર સાહેબે જે વાત કરી એ કે દરેક કોઈ પણ આવો પ્રોજેક્ટ બનાવવામાં આવે તો એનો ટાઈમ લિમિટ તો મૂકવી જોઈએ અને બરાબર એનું ચકાસણી કરવી જોઈએ. હવે હવામાં ઉડી અને રોડની ચકાસણી કરે, હવે એ મિનિસ્ટર શું રોડ સરખા કરી શકવાનો છે? હું તમને કહું કે એ લોકોને મૂર્ખા બનાવવાની વાત છે સાહેબ આ બધી. અને લોકો પાસેથી પૈસા લેવાના હોય તો ફટાક લઈ લે છે અને ફાસ્ટેગ નું આમ કરો ને પેલાનું આમ કરો ને બધા નાટકો, બધા કેટલી જાતના. અને તમે જુઓ, દાખલા તરીકે અમદાવાદથી વડોદરાના એક્સપ્રેસ હાઈવે એક વખતે અટલ બિહારી વાજપેયી અને અડવાણીજીએ એનો પ્રારંભ કર્યો વર્ષો પહેલા, બરાબર છે. હવે સ્વર્ણિમ પેલો જે કોરિડોર જે બનાવવાના એના ભાગરૂપે એમણે કર્યું, સારું છે. પણ તમે જુઓ કે અમદાવાદથી જે જૂનો જે રસ્તો નડિયાદ આણંદ થઈને વડોદરા સુરત સુધીનો જે રસ્તો છે, એ રસ્તા ઉપર એક સાઈડમાં 3 લેન છે, જેમાં વચ્ચેની લેન ઉપર ધીમા વાહનો ચાલે, આજુબાજુની લેન ઉપર થોડા ફાસ્ટ વાહનો ચાલે. એક્સપ્રેસ હાઈવે ઉપર 2.5 લેન છે સાહેબ. તમે આમ જાવ એટલે સીધું ભટકાઈ જ જાઓ, કા તમે પેલી રેલિંગ સાથે ભટકાવો, કા કોઈ વાહન સાથે ભટકાવો. અને બાજુમાં તો એવા ઊંડા ખાડા ને બધું, એટલે કોઈ જાતનું રિફ્લેક્ટર કે એવું મૂકવાનું નહીં. એની સાઈઝ કેટલી નાની. અમદાવાદ થી મહેસાણાનો હાઈવે જે છે એ કેટલો નાનો હાઈવે છે, વર્ષો પહેલા બનાવેલો. અને તમે જુઓ કે એટલો કન્જેસ્ટેડ હાઈવે છે કે વાત નહીં પૂછો. હાઈવે ઉપરથી પસાર થતી નર્મદા કેનાલો પરના તમામ બ્રિજ સાંકડા છે. આપણો એસજી હાઈવે પરનો જ સાંકડો બ્રિજ છે. તમે ત્યાં જાઓ સવારે બોટલનેક જેવું થઈ જાય છે, ધીમે ધીમે ટ્રાફિક જાય, તો પણ એને પહોળા કરો ને ભાઈ. જે તમારી જે નોર્મ્સ છે એ પ્રમાણે પહોળા કરો ને, પહેલેથી એ રીતે પ્લાનિંગ કરો. અને આ તો બહુ ચોક્કસ વસ્તુ છે કે નવા બનેલા રસ્તા જલ્દી તૂટી જાય. બ્રિજ ઉપરના તો રસ્તા તો એટલા ભંગાર ને કે બ્રિજ ઉપર ચડતા અને નીચે ઉતરતા તો બીક લાગે કે લસરી ના જઈએ ક્યાંક, કારણ કે એ વસ્તુ કરી છે. અમદાવાદથી વડોદરાના એક્સપ્રેસ વે ની હું વાત કરું તો એ લોકોએ અહીંયા જે આપણે અમદાવાદ સાઈડ થી તમે અંદર જાઓ કે વડોદરા સાઈડ થી જાઓ તો વચ્ચે પેટ્રોલ પંપ આવે જ નહીં. છેક વડોદરા આવવાનું થાય ત્યાં પેટ્રોલ પંપ કે કઈ વચ્ચેનો પેલો સ્ટોપ કે એ રીતે આવે, અને પેલી બાજુથી આવો તો છેક અહીંયા અમદાવાદ થી 20 કિલોમીટરે આવે. હવે આવી તો વચ્ચે કઈક એ રીતે કરવું જોઈએ. કોકને ક્યાંક પણ તકલીફ પડે તો એને એડ મળી રહે. બીજી વસ્તુ કે બીજો નવો રસ્તો દિલ્હી વાળો પેલો જે બનાવ્યો છે તે બાયપાસ સુરત બાજુ જવા માટેનો સરસ રસ્તો છે, અને અંકલેશ્વર બાયપાસ કાઢ્યો છે, અને હાંસોટ બાજુ ત્યાં આગળથી એ નીકળે છે. ચલો એ બરાબર રસ્તો છે, પણ એ રસ્તો ડામરનો નથી, પેલો કોન્ક્રીટનો બનાવ્યો, તે તમારા ટાયરને ખલાસ કરી નાખે છે. એટલે વારંવાર પસાર થતા વાહનોના ટાયરો ખલાસ થાય એની ઉપરથી. તો આવા રસ્તા શું કામ બને? આ બધા કોલ્ટારની કઈ ખોટ પડી છે, એવી રીતે રસ્તા બનાવવા જોઈએ. વારંવાર રસ્તાઓના મોનિટરિંગ માટેનું એક ચોક્કસ એકમ યુનિટ અને પેરામીટર્સ બનાવવાની જરૂર છે, અને વખતે એની ઉપર બી વિજિલન્સ રહે અને એક્ટિવ રહેવું જોઈએ. કારણ કે કોઈ પણ જગ્યાએ રસ્તા પરની કોઈ પણ તકલીફ આવે કે ફરિયાદ આવે તો તરત જ એ બનાવી દેવા જોઈએ. આ તો ચોમાસું શરૂ થાય ને રસ્તા બનાવે, કોઈ મિનિસ્ટર આવવાના હોય, પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવવાના હોય, ટ્રમ્પ સાહેબ આવવાના હોય, તો રસ્તા ફટાફટ બને, પછી બાકી બધું કોરું હાવ ભંગાર રસ્તા થઈ જાય. હવે આ પરિસ્થિતિની અંદર ગુજરાતનો પ્રજાજન બિચારો જાય ક્યાં? ટોલ ટેક્સ ભરવામાંથી ઊંચો જ નથી આવતો. તમે અહીંથી મુંબઈ જાઓ કેટલા રૂપિયાનો ટોલ ટેક્સ થાય? તમે વિચાર તો કરો કે એની સામે તમને આપે છે શું? કશું જ નહીં. અને ભંગાર રસ્તા હોય તે છતાં પણ ટોલ ટેક્સ લે છે જ. અને ઉપરથી ટોલ ટેક્સ લેનારા માણસોને વાહન ચાલકો જોડે ઝઘડા થાય છે, અને એવી રીતે બધાની એજન્સીઓ વાપરીને આ બધું અંદરના જ્યાં સુધી જે મામા માસીઓના અંદરના બધા માણસોના કોન્ટ્રાક્ટરોનું જે આ ષડયંત્ર છે ને બધું ઓછું નહીં થાય ત્યાં સુધી ભંગાર રસ્તા સુધરવાના નથી. એ ગમે તેટલા ભૂપેન્દ્રભાઈ કે ગડકરી સાહેબ ગમે તેટલી આંખો કાઢે કે બ્લેક લિસ્ટેડ કરવાની વાત કરે, જ્યાં સુધી એક ચોક્કસ મોનિટરિંગ સિસ્ટમ અને એને માટેનું આમ નક્કી નિર્ધારિત કે આટલા સમયથી આટલા સમયનો રસ્તો છે બની જ જવો જોઈએ. તમે જુઓ કે કેશુ બાપાના સમયથી અમદાવાદ અને રાજકોટનો હાઈવે નખાયો,
કેટલા વર્ષો થયા, કેટલા ચીફ મિનિસ્ટરો આવીને ગયા, ક્યાં થયા? હજી ઠેકાણા નથી. હજી તમને કહું કે કુવાડવા પાસે તમે જુઓ કે અત્યારે રસ્તામાં બાજુમાંથી જવું પડે છે કે લિટિગેશનમાં છે કે છે. લો અમે પૂછ્યું તો કે ભાઈ કેમ અહીંયા આ રસ્તો અને ફ્લાયઓવર બન્યો નથી ને રસ્તામાંથી ખાડાવાળા રસ્તે જવું પડે તા કે ના કોર્ટમાં મામલો છે. એટલે ભાઈ તમારી પાસે સત્તા છે તો કોર્ટમાં એનો મામલો જાય અને બધા લોકોને હેરાન થવાનું. પછી ત્યાં આપણે બગોદરાથી આગળ લીમડી પહેલા કાનપરાના પાટિયા પાસે ત્યાં પેલો જે ખારા પાટ ઉપર જે બ્રિજ બનાવ્યો છે, અરે એ બ્રિજ ઉપર વાહન ઉપર લઈ જવું આમ સખત થયા કરે. તમે જુઓ કે એટલાય વર્ષોથી બ્રિજ ઉપરનો રસ્તો સરખો રિસર્ફેસ ના કરાય. આ તો એક નાનકડું હું ઉદાહરણ આપું છું. મોટા ભાગના બ્રિજની આ આપણે જે ગંભીરાનો બ્રિજ પડ્યો ને એવી હાલત થાય એવી પરિસ્થિતિ છે. આ તો સરકાર રાતોરાત જાગીને બધું કરવા બેઠી. બાકી આ બ્રિજનું પણ એટલું કરવાની જરૂર છે જેટલું રસ્તાની ચોકસાઈ અને રસ્તાની મજબૂતાઈ, રસ્તો સ્મૂથ બને એવા પ્રકારની રાખવાની સાથે સાથે આ બ્રિજની માટે પણ તકેદારી. આ નર્મદા કેનાલો ઉપર જે પહેલા જે રસ્તાઓ ઉપર ટ્રાફિક હતો એના કરતા અત્યારે 10 ગણો ટ્રાફિક થઈ ગયો છે. તો એ પ્રમાણે રસ્તા બ્રોડ કરવાની જરૂર છે અને બ્રોડ નહીં કરે તો કેવી રીતે ચાલે? બ્રોડ કરવાની કામગીરી શરૂ કરે એટલે ઓહો 5-5, 7-7 પંચવર્ષીય યોજનાઓને ભૂલી જઈએ ત્યાં સુધી થતા જ નથી. એટલે ગડકરી સાહેબે આખી જે કઈ નેશનલ હાઈવે ગુજરાતમાંથી પસાર થાય છે, આપણા ગુજરાતનો સવાલ છે, ત્યાં સુધી જોઈએ તો એક ચોક્કસ મોનિટરિંગ સિસ્ટમ અને એને માટેનું એક સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર છે અને વખતો વખત એની એનાઉન્સમેન્ટ લોકોને સુધી પહોંચે, સોશિયલ મીડિયા થકી બધાને પહોંચે. એને માટેની લોકોને, કારણ કે પૈસો પ્રજાનો છે, ટોલ ટેક્સ બિચારા લોકો ભરે છે. આજુબાજુના ગામડા વાળાને ટોલ ટેક્સના કેટલા કકડાટ થાય છે કે એ લોકોને બિચારા વારંવાર પસાર થવાનું હોય. તો કેટલા વર્ષો પછી આ પાસ આપવાની સિસ્ટમ કરી, કેટલા વર્ષો પછી આ ફાસ્ટેગ શરૂ કર્યું. બાકી તો લાઈનો લાગતી હતી, દંડો ઊંચો થાય નીચો થાય, તમે લઈ જાણ પેલો છૂટા નથી. અરે ભાઈ એમાં તો કેટલા લોકો એમ્બ્યુલન્સ જતી હોય તો બિચારા દર્દી મરી જાય એવી હાલત થાય. એટલે હવે આ ફાસ્ટેગ કર્યું પછી ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી એ બધી તમે બધી કરો છો પૈસા વસૂલવાની, પણ તમે સર્વિસ આપવાની વાત કરો ને વધારે. ચોક્કસથી પ્રવીણભાઈ, જે વાત કરી અત્યારે કે જ્યાં જ્યાં આપણે ટોલ ટેક્સ લઈએ છીએ પરંતુ રસ્તા કેવા છે, પરંતુ છતાં પણ ટોલ ટેક્સ આપવો પડે છે, પરંતુ આમાં પ્રજા કરે શું? આમાં પ્રજાની હવે શું જવાબદારી? જો આવું કંઈ દેખાય છે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તેના થકી પણ જાગૃત નાગરિકો એ કરે છે, પરંતુ ત્યારબાદ જે મસ્ત મોટા ઝમેલામાં ફસાવવાના કારણે અમુક લોકો આપી દેતા હોય છે, કંઈ રકઝકમાં નથી પડતા. પ્રજાની શું જવાબદારી બને છે જો આવું હવે દેખાય છે અને પ્રજાને સુવિધા મળે તેના માટે કેવા કડક પગલાં ખાસ કરીને ભરવા જોઈએ, કેવું સ્ટ્રક્ચર બનાવવું જોઈએ? જી પ્રવીણભાઈ. સંભળાયો નથી. જી પ્રવીણભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? જી, આમાં પ્રજાની જવાબદારીની આપણે વાત કરીએ. જે હમણાં જણાવ્યું મયંકભાઈએ કે રસ્તા ખરાબ હોય છે, હાઈવે ખરાબ હોય છે, છતાં પણ આપણે ટોલ ટેક્સ આપવો પડે છે. તો આમાં પ્રજાની જવાબદારી હવે શું? પ્રજા શું કરે તો એમને જે યોગ્ય સુવિધા મળતી થાય? કારણ કે તંત્ર કેવું કામ કરે છે તો આપણે સૌએ જોઈએ જ છીએ, પરંતુ હવે પ્રજાએ શું કરવાનું? એવું છે ને કે આ આખી વાત ફિલોસોફિકલ બની જાય. આપણને એવા આપણને કારીગરો મળે અને એ નિયમ જે છે એ બદલાય ક્યારે? આપણે બદલાય ને ખબર હોવી જોઈએ કે આપણા એમને સાંભળવા પડે કે જેથી કરીને પ્રજાજનોને તકલીફ ના પડે. આજે મયંકભાઈએ વાત કરી કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ કે બીજું કોઈ મોટું આવવાનું હોય તો બધા રસ્તા તરત સુધરી જાય છે. એટલે કે જે કંઈ આપણી પરિસ્થિતિ ખ્યાલ આપણા રૂલર્સને પહોંચતો કેમ? કારણ કે એમને પહોંચાડવામાં આવતો નથી. તો કે ભાઈ જે લોકો ઓફિસર્સ છે, જે કામ કરે છે, આપણા પૈસે નોકરી કરે છે, એ એમને સાચો સંદેશો આપતા નથી. અને બીજું કોણ સંદેશો હોય પક્ષના, તો એમણે પણ. જી પ્રવીણભાઈ, આપનું નેટવર્ક ઇસ્યુ આવી રહ્યું છે, વિડીયો આપનો ખૂબ જ ચોંટી રહ્યો છે. પ્રવીણભાઈ, આપનો વિડીયો ચોંટી રહ્યો છે. મયંકભાઈ, એ જ આપનો વિડીયો ખૂબ જ ચોંટી રહ્યો છે, નેટવર્ક ઇસ્યુ આવી રહ્યું છે. મયંકભાઈ, એ પ્રજાની જવાબદારી મુદ્દે અંતમાં આપનું પ્રતિક્રિયા જલ્દીથી.
પ્રજાની જવાબદારી છે કે જ્યારે વોટ આપવાના માટે બધા લોકો આવે ને ત્યારે એ લોકોને આ રસ્તા ઉપર લઈ જવા વારંવાર તો એ લોકોને ખબર પડે કે આ રીતે છે, અને એ લોકોને કમ્પલ્સન ની અંદર મૂકવા જોઈએ અને એ રીતે કહેવું જોઈએ કે ભાઈ તમે આ રીતે એને માટે સ્ટેટ ગવર્મેન્ટે પણ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓથી માંડીને બધાએ જાગૃતિ બતાવવી પડશે, ગામ લોકોએ પણ જાગૃતિ બતાવવી પડશે. આજે તો પરિસ્થિતિ એવી છે કે ગ્રામ પંચાયત થી માંડીને સંસદ સભ્ય સુધીના બધા એક જ ભારતીય જનતા પાર્ટીના છે. તો પાર્ટીની અંદર પણ પાર્ટીએ સરકાર તો સરકારની રીતે કામ કરે છે, પણ પાર્ટીએ પ્રજા સાથે જવાનું છે, પાર્ટીના હોદ્દેદારોએ જવાનું છે, કાર્યકર્તાએ જવાનું છે. તો એ લોકોએ પણ સ્વયંભૂ રીતે એનું એક આખું મોનિટરિંગ સ્ટ્રક્ચર પણ બનાવવાની જરૂર છે. જે રીતે આ પેજ પ્રમુખ ચૂંટણી વખતે કેમ બને છે, તો કેમ પ્રજાની સુવિધા આપવાની થાય ત્યારે પેજ પ્રમુખો બનાવો ને, અને એ બધાને કહો કે ભાઈ તમે આ રીતે જે કઈ સમસ્યા છે, આ જેવી પાણી, આ જે રસ્તાની સમસ્યા છે, એવી પાણી, ગટર, પછી વીજળી, એવી અનેક પ્રકારની સમસ્યાઓ માટે પ્રજાએ જ્યારે ખોબલે ખોબલે મત આપે છે, આંખ બંધ કરીને વોટ આપે છે, ત્યારે વોટ લેનારાની વિશેષ જવાબદારી થઈ જાય છે કે પ્રજાની અપેક્ષાઓને આપણે સંતોષવી અને પ્રજાની ફરિયાદો ઊભી ન થાય એવા પ્રકારનું તંત્ર પણ ગોઠવવું. એટલે પાર્ટી લેવલે હું તો કહું છું બધાએ થોડું જાગૃતિ કરી અને કરવું જોઈએ, ને સરકારને બતાવવું જોઈએ કે સાહેબ આ રીતે કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ. સરકારે પણ પાર્ટીવાળાની વાત સાંભળવી જોઈએ, કાને ધરવી જોઈએ, અને ગડકરી સાહેબે એવા પ્રકારની એક મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે કે આવી બધી જે ફરિયાદો જે છે એનો નિરાકરણ આવે. એ જ સવાલ છે, એ જ વાત છે કે સાંભળવું જોઈએ, પરંતુ અહીંયા કોઈ સાંભળતું નથી અને કરતું નથી, એ મોટો સવાલ છે. પ્રવીણભાઈ, જલ્દીથી એક નાનકડી વાત આપની, શું કહેશો અંતમાં ફટાફટ? મારે જે કંઈ કહેવું છે બહુ સિમ્પલ વાત છે કે આપણા દેશમાં જ્યાં સુધી પ્રજા અગત્યની છે એ મુખ્ય છે. જેવી રીતે હું ડોક્ટર છું તો મારો ભગવાન કોણ? મારો ભગવાન મારો દર્દી છે. મારો દર્દી દુઃખી થવો જોઈએ નહીં. જો એ દુઃખી થાય અને એ સંતોષથી મારી પાસેથી જાય નહીં તો બીજી વાર મારી પાસે આવવાનો નથી. એટલે કે મારી જવાબદારી દર્દી પ્રત્યે છે. એવી રીતે બધી જ બધા સ્ટેક હોલ્ડર્સની જે રસ્તા બનાવે છે, રસ્તા સાચવે છે, એના વિશેના નિયમો કરે છે, એ બધાની જવાબદારી કોના પ્રત્યે છે? એ રસ્તો વાપરનાર પ્રત્યે છે, આપણી પ્રજા પ્રત્યે છે. જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી કઈ સુધરે એવું દેખાતું નથી. ગડકરી સાહેબ બહુ હોશિયાર છે, બહુ આગળનું વિચારી શકે એવા છે. પેટ્રોલની જગ્યાએ એડ કરીને નવું ફ્યુઅલ પણ લઈ આવ્યા. ઘણી બધી સુંદર વાતો કરે છે, પણ મુખ્ય વાત એ છે કે અગત્યની વ્યક્તિ કોણ છે? રસ્તો વાપરનારો. જે રસ્તો વાપરે છે, જેના તમે ટેક્સ પણ લો છો, એને સંતોષ મળે એના પગલા બધાએ લેવા પડે. જ્યાં સુધી એકાઉન્ટેબિલિટી નહીં આવે. ચોક્કસ એ જ વાત છે, જવાબદારીનો એક સવાલ છે. જવાબદારી સ્વીકારવી પડશે કે મારે જવાબદારી આ છે અને સાંભળવું પડશે. પ્રજાનું પ્રશ્નો જે આવે છે તેને સાંભળવા પડશે, રજૂઆતો સાંભળવી પડશે અને કામ કરવું પડશે. પરંતુ અહીંયા એ જ મોટો સવાલ છે કે કોણ કામ કરશે? જેની જવાબદારી છે એ કામ કરતું નથી, જેની જે કરાવડાવવાની જવાબદારી છે તે પણ સાંભળતા નથી. ત્યારે અહીંયા પ્રજાનો મરો થઈ રહ્યો છે, પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જઈ રહ્યા છે. ત્યારે પ્રજા શું કરે? એક સવાલ હજી પણ બની રહ્યો છે. મયંકભાઈ, પ્રવીણભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તમને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.